મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં 13 વર્ષના સગીરને ઢોર મારવાના મુદ્દે હાલ રાજકારણ જે છે ગરમાઈ ગયું છે। અત્યારે પરિવારજનોના લોકો બધા એસપી કચેરી પહોંચ્યા છે અને ત્યાં પહોંચીને ઉગ્ર રજૂઆત કરી છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મહીસાગરના બાલાસિનોરમાં 13 વર્ષના સગીરને પીઆઈ દ્વારા ઢોર મારવામાં આવ્યો, માત્ર એટલા ગુને કારણ કે તેના પર ચોરીનો આક્ષેપ લાગ્યો હતો। પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી કે તે વ્યક્તિએ ચોરી કરી છે કે નહીં, પરંતુ પીઆઈએ તેને ઘરેથી ઉઠાવીને તેને પટ્ટે પટ્ટે ઢોર માર્યો છે, જે મુદ્દે હાલ પરિવારજનના લોકો ભારે રોષે ભરાયા છે। તે લોકો અત્યારે કહી રહ્યા છે કે આ પીઆઈને કાયદેસર ફરજ મુક્ત કરવામાં આવે, કારણ કે જે નાબાલિગ જે વ્યક્તિ છે તેને ઢોર મારવામાં આવ્યો છે, કારણ કશું જ નથી, માત્ર ગરીબ છે તે તેનો ગુનો છે। આપણે ગઈકાલે પણ જોયું કે જે આગેવાનો છે તે બધા રોષે ભરાયા હતા। આપણે એડવોકેટ મેહુલ બોગરાને પણ સાંભળ્યા હતા કે તે પણ આ મુદ્દે આવ્યા હતા અને તે એસપીને રજૂઆત કરી રહ્યા છે કે આ મુદ્દે જે ફરજ પર જે અધિકારી છે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે। હવે સાંભળીએ કે જે પરિવારજનોના જે આગેવાનો જે એસપી કચેરી પહોંચ્યા છે ને ત્યાં પહોંચીને તેમણે શું રજૂઆત કરી છે। પહેલા શું ઘટના બની હતી એ ઘટના વિશે અમને કોઈ ખબર નથી, એટલે પછી અમે પહેલા તો બધી ઘટના મેળવી, એની ફરિયાદ તૈયાર કરી અને સંલગ્ન પોલીસ સ્ટેશન બાલાસિનોર પોલીસ સ્ટેશન એ ફરિયાદ ટાઈપ કરી અને પીડિતના પિતા સાથે જઈ અને ફરિયાદ ત્યાં આપી। અને સફી હસન સાહેબ એક બહુ સારા આઈપીએસ ઓફિસર છે, એમને લાગ્યું કે ભાઈ સફી હસન સાહેબને પણ મળવું જોઈએ। અમે એમને મળ્યા અને પછી અમે બધી જે હતી અમારી એમને બધી ટોટલી તમામ સાહેબને રજૂઆત કરી। સાહેબે રજૂઆત કરતો જોરદાર રીતે એમનો સમાજનો એક રિસ્પોન્સ આપ્યો અને એમને એવું કહ્યું કે આમાં જે પણ દોષિત હશે એને હું પૂરેપૂરી કડકમાં કડક સજા કરીશ, એવું અમને પૂરેપૂરી સમાજને એમને ખાતરી આપી। ખાસ કરીને ધવલસિંહ બાપુ અને માનસી ચૌહાણ બાપુએ બંને પણ એક અમારા સમાજ માટે એમને જે પણ કામ કર્યું અમે એમનો પણ આભાર માનીએ છીએ। કંઈક અમારે સમાજ માટે એમને જે ઝુંબેશ ઉપાડી કે તે એમને અને માગણી કરી એ બદલ અમે એ બંનેનો પણ ખૂબ ખૂબ રાવળ યોગી સમાજ વતી આભાર માનીએ છીએ। એ તો રાજકીય ગરમા બાબત તો નો કોમેન્ટ। અત્યારે એમ કે સાહેબ એક તટસ્થ અને સારા આઈપીએસ ઓફિસર છે, એટલે જો સત્યતા હોય, સાચી વિગત હોય તો અમે એમને રજૂઆત કરી શકીએ અને એક ન્યાયિક રીતે સારી રીતે ન્યાય આ છોકરાને મળી રહે એ બાબતે અમે આવેલા હતા। બહુ પૂરેપૂરો રિસ્પોન્સ કર્યો સાહેબે, બહુ સારો જવાબ આપ્યો। સાહેબે એવું કહ્યું કે તટસ્થ રીતે હું બહુ બધી તપાસ કરીશ, સહેજે પણ સાહેબ મારે ના કહેવું જોઈએ પણ એસપી સાહેબે તો એ ચાઇલ્ડને બોલાવ્યું, એ ચાઇલ્ડનું એમને ઇન્ટરવ્યૂ એમની જોડે બધી પૂછતાછ કરી, ચાઇલ્ડના પિતાને બોલાયા, એમને પણ બધું બોલ્યું, પૂછ્યું બધું આ ના તે, અને સાહેબને તથ્ય લાગ્યું છે। સાહેબે કીધું જો તથ્ય લાગ્યું છે હું મારી ઇન્ક્વાયરી કરી રહ્યો છું, ડીવાયએસપી કક્ષાના અધિકારીને કદાચ આમાં તપાસ કરી જે હશે એમાં જો સત્યતા છે તો હું 100% કોઈને પણ બક્ષીશ નહીં। અને અમને બધાને પણ એવો વિશ્વાસ છે કે સાહેબે 1.5 કલાક બેસાડ્યા, બધાને વન બાય વન બધાનું ઇન્ટ્રો કર્યો, પૂછ્યું અને સાહેબે સાચી જે વિગત હતી એ મેળવી અને આગળની કાર્યવાહી કરવાની એમને બધાને પૂરેપૂરી ખાતરી અને ભરોસો આપ્યો છે। ખાસ કરીને ફરિયાદ બાબતે તો અમે એમને લેખિત બીએનએસની સેક્શનો અને જ્વેનાઇલ જસ્ટિસ એક્ટની જે સેક્શનો મુજબની હતી એ ફરિયાદ ડ્રાફ્ટ કરી પીડિત પરિવારના જે પિતા હતા એમને સાથે લઈ ગયા હતા અને ત્યાં પોલીસ સ્ટેશન આપી છે। એ સાહેબ ફરિયાદ એમને લઈ લીધી છે, એ તો સાહેબ ફરિયાદ એફઆઈઆર કરવી એ ઇન્વેસ્ટિગેશન કરશે, જો એવિડન્સ મળશે તો સાહેબે એવું કહ્યું કે હું 100% એફઆઈઆર કરીશ અને કડકમાં કડક કાર્યવાહી થશે એ પૂર્તતા રાખી અને હું આ તપાસ કરાવીશ એવી હસન સફી સાહેબે એમને પૂરો બધો વિશ્વાસ ખાસ ભરોસો આપ્યો। પરિવારજનો અને આગેવાનોની સ્પષ્ટ માંગ છે કે જે પીઆઈ છે તેમના દ્વારા પર કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે જે બાળકને જે પટ્ટે ને પટ્ટે ઢોર માર્યો છે તે કાયદેસર ખોટું છે। કારણ કે જે પ્રકારે આ રીતે ઘટના બનતી હોય છે તેના સામુ જે પીઆઈ છે તેની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા જે મહીસાગરના એસપી સફીન હસન સાથે રાખવામાં આવી રહી છે। આગેવાનોનું કહેવું છે કે સફીન હસને બધાને બોલાવ્યા, ઇન્ટરવ્યૂ કર્યો અને બાળકનો પણ ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો અને તે અત્યારે આ મામલે તટસ્થ તપાસ થાય તે માટે અત્યારે પ્રયાસ કરી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે એ જે પીઆઈ છે, મહિલા પીઆઈ, તેમના પર કડક કાર્યવાહી થાય છે કે નહીં। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।